તમારે રાજકીય વાત કરવી હોય તો બીજી ડિબેટમાં આવજો, હું તમને જવાબ આપીશ. જવાબ આપવાની તેવડ અમારામાં છે. મેં તો સરકારની હિમાચલ વાત કરી પ્રદેશની છે. વાત કે હું પંજાબની વાત રાજકીય હું વાત તમને કરવા વાત નથી કરી. માંગતો. મેં રાજકીય રાજકીય વાત કરી શરૂઆત નથી. તમે કરી. સરકાર હું સહાય એક આપવાની છે. પણ રાજકીય વાત લલિતભાઈ, કરી તમારે નથી. માત્ર વાતો એટલે કરવી તમે છે, ખેડૂતોના વાતોના લીધે વડા ભરવા છે. રાજકારણ નહીં. સરકારે આપવાનું છે. જ્યારે સરકાર આપવાની ઈચ્છા ધરાવતી અને હોય તો સરકાર આપે ખેડૂતોની છે તો આડે ના થોડી કોઈ પડો. દયા કરે છે. ખેડૂતોની આડે ના પડો. આ તમે બાજુ કોઈ દયા નથી કરતા ખેડૂતો સરકારે ઉપર. આપી દીધું હોય ને તમે બોલો કે આ ઓછું છે, વધારે છે, તો બરાબર છે. તમે સારું દયા નથી આપવાનું છે કરતા. તો કેવું આપે તમે છે એની રાહ દયા જોવો ને. નથી કરતા. કે અમે ખેડૂતના દીકરા તરીકે ભાજપ કોંગ્રેસ સાંભળવા માટે અહીંયા શૈલેષભાઈ નથી આવ્યા. હિમાચલ પ્રદેશનો પવન અહીં નથી પહોંચતો અને અહીંયા બધે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એવું ચાલુ છે. એટલે હિમાચલ ને પંજાબ ને હરિયાણા ને ઉત્તર પ્રદેશ ને કેરળ ને અમારે ક્યાંય જવાનું નથી. અમને અમારા હકના પૈસા દો, તમને બે હાથ જોડી. અને ન દેવું હોય તો અમને આંદોલનના રસ્તે ન વારશો. પણ જે ખેડૂતનું સ્વયંભૂ આંદોલન થશે ને તો ઈ કોઈથી થાંભવું નહીં સમે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ખેડૂતોની વેદના, પીડા અને હવે એમાં સરકાર મલમ લગાવે છે તે રાહત પેકેજની. કુદરતના કહેરરૂપી કમોસમી વરસાદ વરસ્યો. ખેડૂતોની વરસની મહેનત એ પાણી તાણીને લઈ ગઈ. પણ હવે જેના પર સૌની નજર છે એ નજર છે સરકારના રાહત પેકેજ રૂપી મલમની. સરકાર એ પેકેજ આપે, સરકારે સંપૂર્ણ પાક ધિરાણ માફી કરે, અથવા તો સરકાર એ ખેડૂતોનો જેવો માલ હોય એને ઊંચા ભાવે ખેડૂતો પાસેથી લઈ લે. ખેડૂતો તો માંગ કરી રહ્યા છે કે સહાય પણ મળવી જોઈએ અને સાથોસાથ પાક ધિરાણ પણ માફ કરવા જોઈએ. સરકાર શું આપી શકે એમ છે કે સરકાર શું નથી આપી શકે એમ એ માત્ર ને માત્ર સરકારના આલા અધિકારીઓને ખબર છે કે આપણી તિજોરીમાં પડેલો માલ એ કેટલો માલ આપણે ખેડૂતોને આપીએ તો આપણી તિજોરી ચાલી શકે એમ છે, આપણી સરકારની વ્યવસ્થાઓ ચાલી શકે એમ છે. સરકારે કદાચ બધી જ બાબતોને સાઈડ પર મૂકી અને માત્ર ને માત્ર ખેતી અને ખેડૂતને પ્રાધાન્ય આપવું જોઈએ. નુકસાનીનો આંકડો 20,000 કરોડ, 30,000 કરોડ, 40,000 કરોડ કે 45,000 કરોડ કે XYZ શું છે એ આંકડો ક્યારેય આંકી શકાય એમ નથી, કારણ કે ખેડૂતોની ખેતી પર માત્ર પૈસા નથી નિર્ભર હોતા. ખેડૂતોનો જીવન નિર્વાહ, એના પશુઓ, એનું આખું જે સાયકલ છે, જે ચક્ર છે ખેડૂતની, એ બધી જ વસ્તુ એના આ રામ પાક એટલે કે જે ચોમાસુ પાક છે, રામ મોસમ કહેવાય, એના પર હોય છે કે આ ભગવાન એ આપે છે. કારણ કે ભગવાને વરસાદ કરે છે, ભગવાને ઋતુ ચોમાસાની એવી બનાવે છે કે જેને રામ મોસમ કહે છે કે ભગવાનના આશીર્વાદથી ખેડૂતોના ખેતરમાં, ખેડૂતોની મહેનતથી આ પાક એ પાક પાકે છે. દીક્ષિત, પણ હવે વાત એ આવી છે કે સરકાર એ કેટલા પૈસા આપશે અને તમામ લોકોની નજર રાહત પેકેજ પર છે. ન્યૂઝરૂમમાં જે સૂત્રો દાવો કરી રહ્યા છે તે એ પણ છે કે ભાઈ ઐતિહાસિક પેકેજ હશે. પણ આજે મારે કહેવું છે કે ખેડૂત માટે અત્યારે જેટલું કરો એટલું ઓછું છે, ગમે એટલી મોટું, પરંતુ ખેડૂતને નુકસાની પણ અત્યારે ઐતિહાસિક છે. કારણ કે અત્યારે જે ખેડૂતને નુકસાની ગઈ છે તે આપણા ભૂતકાળમાં ક્યારેય ન જોયું. કારણ કે કિશન, સતત માવઠાઓ પડ્યા. ક્યારેય એવું નથી જોયું કે દિવાળી બાદ પણ સતત 5-5, 7-7 દિવસ સુધી વરસાદ પડતો રહે અને જગતના તાતની કેવી હાલત. ગઈકાલે પણ સીએમ અનેક વિસ્તારમાં ગયા. કોંગ્રેસ પોતાની યાત્રા કાઢી રહ્યું છે, કોંગ્રેસ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. કોંગ્રેસની એવી માંગ છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થઈ જવા જોઈએ. ત્યારે આ જ વિષય પર ગર્જનાત કરીશું. આ જ વિષય પર આજે આપણી સાથે કોંગ્રેસમાંથી લલિત વસોયા જોડાયા છે કે જે કોંગ્રેસની એવી માંગ છે કે દેવા માફ થવા જોઈએ. લલિતભાઈ, સ્વાગત છે. તેનો જવાબ આપવા માટે કેવું રાહત પેકેજ હશે, કેવી વિશેષતા હશે તે જણાવવા માટે શૈલેષ પરમાર આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે સરકાર વતી. તે પણ પોતાની વાત મૂકશે. અને ખેડૂત જોડાયા છે, જે એ ખેડૂત છે કે જેને એવા અનેક સપના જોયા હશે કે ભાઈ મારો પાક સારો જાય તો આગામી મારું વર્ષ કેવું જશે, આગામી દિવસો કેવા. કોઈ ખેડૂત એવું સ્વપ્ન જોયા હશે કે હું મારી દીકરીના લગ્ન કરીશ,
કોઈએ સપનું જોયું હશે કે મારી દીકરીને ભણાવીશ, કોઈએ ગામડે સારા મકાન બનાવેના, પરંતુ આ વરસાદે તમામના સપના કચ્છર ગાણ બોલાવી દીધા છે. ત્યારે સૌથી પહેલા લલિતભાઈ તમારી પાસે આવીશ. કેમ તમે એવું કહો છો કે દેવા માફ થવા જોઈએ? લાગે છે દેવા માફ શક્ય વસ્તુ છે? તો દીક્ષિતભાઈ, બોલો. સાવ ખેડૂત આગેવાન તરીકે, કોંગ્રેસના આગેવાન તરીકે નથી કહેતો, ખેડૂતના આગેવાન તરીકે આજે મારે વાત કરવી છે. સરકારે હાથે કરી પેટ ચોરી અને પીડા ઊભી કરી છે. આ હું એટલા માટે કહું છું, મારો જવાબ ભલે પછી શૈલેષભાઈ આપે, પછી મને ટાઈમ આપજો. સરકારે 2020માં ખેડૂતોની પાક વીમા યોજના ગુજરાતની અંદર બંધ કરી. આખા દેશની અંદર પાક વીમા યોજના ચાલુ છે. 2020 પહેલા આ ગુજરાતની સરકાર પાસે કોઈ ખેડૂત, કોઈ આગેવાન રાહત પેકેટ લેવા ગયો તો કે અમને અમારા પાકમાં નુકસાની ગઈ છે, તમે સહાય આપો? સરકારે ક્યારેય ખેડૂતોની રાહત પેકેટ આપ્યું હતું? પેકેટ 2020 પહેલા નહીં. ફક્ત ને ફક્ત 2020 ની અંદર બજાજ કંપની, રિલાયન્સ કંપની, આ કંપનીઓને બચાવવા માટે સરકારે ગુજરાતની અંદર પાક વીમા યોજના બંધ કરી. પાક વીમા યોજના બંધ થઈ ત્યાર પછી સરકારે જે કઈ નોમ્સ હતા, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને SDRF ને એ બધા હેઠળ ખેડૂતોને બટકા ફેંકવાનું ચાલુ કર્યું. અત્યાર સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે 2020 પહેલા કોઈ ખેડૂત કે તમે સહાય કરો એવું કહેવા ગયા નથી. સરકારે પાક વીમા યોજના બંધ કરી. નકર આપને કહું, મારી પાસે આખા ગુજરાતના આંકડાઓ નથી, એ જે ખેડૂત નેતા જોડાણા છે એની પાસે હશે, પણ રાજકોટ જિલ્લાની અંદર 40% ખેત ધિરાણ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક આપે છે અને 60% ધિરાણ ખેડૂતો રાષ્ટ્રીયકૃત બેંકમાંથી લે છે. હું આંકડાકીય માહિતી સામે અત્યારે જ તમને હું વોટ્સએપ કરીને દીક્ષિતભાઈ કે કિશનભાઈ તમને આપું કે રાજકોટ જિલ્લાના ખેડૂતોને અત્યાર સુધીમાં 3500 કરોડ પાક વીમાની રકમ મળી છે. ત્યારે 2020 પહેલા કોઈ રાજકોટ જિલ્લાનો ખેડૂત કે સૌરાષ્ટ્ર કે ગુજરાતનો ખેડૂત સરકાર પાસે નહોતો માગવા જતો. સરકારે પાક વીમા યોજના બંધ કરી છે અને ખેડૂતો એટલા માટે સરકાર પાસે સંપૂર્ણ ધિરાણ માફ, દેવા નાબૂદીની વાત કરે છે. આપને કહું કે ગુજરાતના ઇતિહાસની અંદર 82%, 85%, 87% જેટલું ખેડૂતોને પાક વીમાનું વળતર મળ્યું છે વીમા કંપનીઓ દ્વારા. અને એના તાલુકા વાઇઝ આંકડાઓ હું આપને આપી શકું એમ છું કે મારી સામે લલિતભાઈ, આપને એક વાત કહું, તમારી બાબતોને બધી માની લીધી. તમને ખબર ખેડૂતોના કાન છે ને શું સાંભળવા તરસે છે ખબર તમને? આ ડેટા કંપનીઓ છેતરી ગઈ, આ તે આ બધું જ આની ઉપર ચર્ચાઓ એટલી કરીને કે આપણી જીભમાં ઘસારો આવી ગયો છે. ખેડૂતને અટાણે એક જ સાંભળવું છે, કમને વીઘે કે હેક્ટરે 10, 20, 25 કે 50 શું મળશે? આપણે શૈલેષભાઈને પૂછી લઈએ. તમે પેલા મને એક વાત મારી પૂરી કરવા દો. ખેડૂતો કોઈ જગ્યાએ સહાય 5 વર્ષની અંદર 7 માવઠા અને કમોસમી વરસાદ થયા છે. ખેડૂતોને તમે હેક્ટરે તમે 2 હેક્ટરની મર્યાદાની અંદર તમે આપો છો તો ખરેખર પાક વીમા યોજના ચાલુ કરી દો ને ખેડૂતોના ધિરાણ તમારે માફ કરવા પડે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની ભૂલને કારણે ખેડૂતો આ ભોગવી રહ્યા છે. હું આપને કહું કે રાજકોટ જિલ્લાની અંદર અત્યાર લગી પાક વીમાના આંકડાકીય માહિતી આપું. મેં સહકારી ક્ષેત્રના 3500 કરોડ કીધા, 8000 કરોડ રૂપિયા જેટલો રાજકોટ જિલ્લાના ખેડૂતોને ખેત ધિરાણ માફ કરવા માટેના પૈસા સીધા રાષ્ટ્રીયકૃત બેંકોમાં, સહકારી બેંકોમાં જમા થયા છે. ત્યારે પેકેજ નહીં, તમે એકરે 10,000 20,000 રૂપિયા આપશો, ઈ ખેડૂતોને અત્યારે ખપે એમ નથી. કોઈ ખેડૂતોને એક પણ ગુજરાતનો ખેડૂત બતાવો કે જેને નુકસાની ન ગઈ હોય. કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, ડાંગર હોય, આ તમામ પાકોની અંદર નુકસાની ગઈ છે. ત્યારે આ સરકાર આપીને શું આપશે? બિલકુલ. હવે શૈલેષભાઈ પૂછીએ, શૈલેષભાઈ શું આપશે? સરકાર એક જ વાત સાંભળવા અત્યારે હું કિશન
લલિતભાઈ, રતનસિંહ, આ બધાય અને લાખો ને કરોડો ખેડૂતો ગુજરાતના એ એક જ રાહ જોઈને બેઠા છે કે સરકારની ક્યારે જાહેરાત. ગાંધીનગરમાં સતત હમણાં જ 1-1.5 કલાક પહેલા હર્ષ સંઘવીનું મેં એક ટ્વીટ પણ જોયું કે ખેડૂતોની ચિંતાને લઈને સમીક્ષા કરી ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી, તમામ લોકો હતા. પર ચર્ચા શું, ખેડૂતને શું મળશે? કિશનભાઈ, દીક્ષિતભાઈ, આપની બંનેની જે વેદના છે અને તમારી ચેનલ ન્યૂઝ રૂમ જે રીતે જ્યારથી આ કુદરતની થપાટ લાગી છે ત્યારથી બંને મિત્રો મહેનત કરી રહ્યા છે તમારી ચેનલના માધ્યમથી. એ માટે ખેડૂતો વતી અને ખેડૂતના દીકરા વતી અભિનંદન આપું. એક વાત. બીજી વાત કે તમે કહ્યું કે હર્ષ સંઘવીએ પણ અત્યારે સંજ્ઞાન લીધું છે ને ટ્વીટ કર્યું છે. એ પેલા મુખ્યમંત્રી શ્રી ગીર સોમનાથને ખોડીનાર ગયા હતા, એ પેલા મંત્રીશ્રીઓને પણ મોકલ્યા હતા, પછી કેબિનેટમાં પણ નિર્ણય થયો. આ બધું જે સિનારીઓ જોવા જઈએ ને એક પછી એક, તો સરકાર ખાસ કરીને રાજ્યની સરકાર સતત ને સતત ખેડૂતને આવેલી એ તકલીફ જે છે, મુશ્કેલી જે છે, કુદરતનો જે કોપ જે છે એનીથી સામે સરકાર શું કરી શકે એ માટે મહેનત કરે છે. એક વાત. બીજી વાત એને કીધું ભાઈ મારે એમની વાત કરી પછી હું બીજી વાત કરવાનો છું પેકેજ વાળી, કે પેટ તોડીને પીડા ઉભી કરી. કુદરતનો માર આવે, કુદરતની ખપાટ લાગે, કુદરત જયારે આપણીથી રૂઠી જાય, આપણો ખેડૂત એની લણણી પૂરી થઈ ગઈ હોય અને એ ખેતરમાંથી લણણીથી કાપણી સુધીની બધું પ્રક્રિયા પૂરી કરી અને જયારે એપીએમસીમાં કે એના ઘરે લઈ જતો હોય ત્યારે વરસાદ આવે તો એમાં પેટ તોડીને પીડા ઉભી કરી કહેવાય? શરમ તો કરો યાર. બીજી વાત, કોંગ્રેસના નેતાઓ એવા નિવેદનો કર્યું છે કે પાક ધિરાણ માફ કરવું જોઈએ. ચાલો કઈ વાંધો નહીં, એમને નહીં ખબર હોય પણ પાક ધિરાણ મારું 7 વીઘાનો મેં કપાસ વાવ્યો હતો, એ 7 વીઘાનો કપાસ મારો જતો રહ્યો છે અને મેં પાક ધિરાણ લીધું નથી તો મારે શું માફ કરવાનું? બીજી વાત. ત્રીજી વાત, સહાય પેકેજો અત્યાર સુધી કોઈ આપ્યા હોય તો એ રાજ્યની સરકાર છે ગુજરાત. આ એક પ્રતિષ્ઠિત મંચ છે. હું આપને વિનંતી કરું છું, તમે જે કીધું ને કે 7 વીઘાનો કપાસ મેં વાવ્યો તો મેં પાક ધિરાણ નહોતું લીધું, તો એના ફોર્મની વ્યવસ્થા અલગ થાય. આ કોઈ એવું કારણ નથી જેનાથી આપણે પાક ધિરાણ માફ ન કરી શકીએ. હું એમ કહું, ગામમાં 200 ખેડૂત છે તો એમાંથી કદાચ 20એ ન લીધું હોય તો એ 20 માટેની અલાયદી વ્યવસ્થા સરકાર કરી શકે, પણ એ 20ના વાંકે 180 ને ન આપવું, આ વાત હું તમારી મંજૂર નથી રાખતો આ મંચ પરથી. કાઈ વાંધો નહીં. બીજું, શૈલેષભાઈ, ભાગ્યે જ કોઈ ખેડૂત છે જે પાક ધિરાણ નથી લેતા મારા ભાઈ, બાકી લેવું જ પડે. અને જે નથી લેતા એ ઓલરેડી સક્ષમ છે. જેને પાક આપણે એવું માની લઈએ કે જે નથી લીધું એ સક્ષમ છે, ઈ મોટો ખેડૂત છે. પણ જે નાના ખેડૂતો આજે હું પાક ધિરાણ લઉં છું શૈલેષભાઈ, પણ મેં ખાલી સોલ્યુશન જ માંગ્યું છે. સરકારે બધી જ બાબતોનું સંજ્ઞાન લીધું છે. હું એમ કહું છું ખાલી આ માત્રથી ખેડૂતોનું આ પૂરું નહીં થાય. ખેડૂતોને સહાય કરવા માટે બધી જ દિશાઓથી સહાય કરવી પડશે. કિશનભાઈ, મારું આપને કેવું એ છે કે આપણે આ કારણથી પાક ધિરાણ માફ ન કરી શકીએ એક નથી. અચ્છા, બીજું, જે ખેડૂત વર્ષોથી કરે છે તેને એનો લાભ મળવો જોઈએ ભાઈ. નથી મળ્યો એના કારણે જેને ભર્યું છે એને લાભ ન આપીએ. હા, શું કરવું જોઈએ એ દિશામાં ચાલો. એક વાત. બીજી વાત મારી ટૂંકમાં મારે વાત કરવી છે કે માનો કે કોઈ ખેડૂત છે, સાચો ખેડૂત જ છે અને એ ખેડૂતને બિચારાને વાવેતર ને પાથરા જે છે એ ગંજી એમાં ખેતરમાં જ પડી છે અને ઉપરથી વરસાદ આવ્યો તો એને 100% નુકસાની કહેવાય. હવે બીજી બાજુ આપણે એક બાજુ સહાયની વાત છે, બીજી બાજુ સરકાર ટેકાના ભાવે ખરીદીની વાત થાય છે. એટલે જેનું માનો કે પલળી ગયું છે એ ટેકાના ભાવે વેચવા નથી આવવાના. જેનું જે ખેડૂતનું ઘરે પહોંચી ગયું છે એ ખેડૂતો ટેકાના ભાવે આપણને આપવા પણ આવવાના છે અને વેચવા પણ આવવાના છે. તે વાત. હવે સહાય NDRF થી થાય, સહાય SDRF થી થાય, સહાય પેકેજો થી થાય. અત્યાર સુધીમાં આપણી સરકારે 12 જેટલા પેકેજ આપ્યા, તાવતે થી લઈ અને બીપોરજોઈ થી લઈને જામનગર થી લઈને ભરૂચ સુધીના એ તમામ પેકેજની ગણતરી કરીએ તો 12,700 કરોડની સહાય 91 લાખ જેટલા ખેડૂતોને આપી છે અને એ રકમ DBT ના માધ્યમથી જમા કરાવી છે. એટલે હજુ પણ આશા એવી છે. આજ દિવસના મેં આ ચોથી ડિબેટ છે આ તમારી સાથેની, તમારી તેવી સહિત બીજા છે
બધી જ ચેનલોને આશા છે, બધા જ ખેડૂતોને આશા છે, બધા જ લોકોને આશા છે કે કંઈક નહીં ને કંઈક કરશે. જે કરશે ને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી બધા સાથે મળીને જે કરવાના છે એ ખેડૂતોને જે કુદરતે થપાટ મારી છે અને એનું બાપડા બિચારા જેવું અમારા ખેડૂતનું જે મોટું થયું છે એને ઉગારવા માટે કોઈ સરકાર કામ ના આવે, સંસ્થા કામ ના આવે, વ્યક્તિ કામ ના આવે, ખેડૂત કામ ના આવે, પણ સરકારની ફરજમાં આવે. એટલે સરકાર એની ફરજ ચૂકશે નહીં, ખેડૂતના મોઢામાં સ્મિત આવે એવું કંઈક કરવાના છે. પણ મારી વિનંતી છે લલિતભાઈ આપને ને આપની ટીમને કે જે મડગાઓ બધા ફૂકે છે અને ખેડૂતોને ભરમાવે છે, ખેડૂતોને લલચાવી ફોસલાવી અને ગમે તે રીતે હેરાન કરવાના પ્રયત્નો કરે છે કે આમાં આપણે રાજનીતિ કરી લઈએ, હમણાં ચૂંટણી આવે છે એટલે કંઈક ઉપયોગ થાય એવું નહીં કરતા, ખેડૂતોના ખંભે બંદૂક નહીં ફોડતા એવી મારી વિનંતી છે. બિલકુલ. રતનસિંહ, રતનસિંહ શું અપેક્ષાઓ? રતનસિંહ, હું હોય કે આ લલિતભાઈ હોય કે શૈલેષભાઈ હોય, બધા હાથ બાર વાળા ખેડૂત છે, પાવડા કોદારી લઈને કોઈ નથી જતા. તમે એક એવા જો સવાર ઉઠીને જાઓ છો એમ, બાકી બધા છે ખેડૂત પણ હાથ બાર વાળા એમ. કોઈને આમાં માંડવી થાય કે ન થાય ફેર નથી પડતો એમ. કિશનભાઈ, હમ તો પેલા ભાઈને પૂછવાનું કે 91 લાખ ખેડૂત, મેં તમને પહેલી વખતે ડિબેટમાં કીધું હતું, આજે કહું કે ગુજરાતમાં તમારી ડબલ આવક જેવા ડબલ ખેડૂત ક્યાંથી થઈ ગયા. હમ. બીજી વાત, ગુજરાતમાં 56 લાખ ખેડૂત હતા, એમાં અત્યારે 48 લાખ ખેડૂત જ રહ્યા છે. 91,000 બરોબર સોરી છે. સાહેબ, 91,000 શું? તો 91,000 થયા તો 91,000 તો 91,000 Sorry, ખેડૂતને હું માફી તમે માંગુ. ડીબીટી થી ટ્રાન્સફર હું કર્યા. પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલના 91,000 માફી થી પણ ટ્રાન્સફર માંગુ કર્યા તો છું. 90% ખેડૂતને તમે લાખ કેમ ન અને આપ્યા? હજારમાં ફેર. બીજી વાત, કિશનભાઈ, અમારી માંગ એસડીઆરએફ અને એનડીઆરએફ ની યોજના પ્રમાણે જે ગાઈડલાઇન્સ માં છે એ પ્રમાણે વર્તો, એમાં અમારી ના નથી. હમ પણ અમારા ખેડૂતના હકના બજેટમાંથી દર વર્ષે 2800 કરોડ રૂપિયા પાક વીમાની યોજનાનું પ્રીમિયમ ભરતા હતા, એ યોજના બંધ કરી, એ યોજનાના પૈસા એમને ક્યાં વાપરાય એ અમારે જોવાનું નથી, પણ એ યોજનાના બંધ કરી અને એની અવેજમાં એમને યોજના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એમના નામની જાહેર કરી. તો 5 વર્ષના 14,000 કરોડ રૂપિયા ક્યાંય ગયા? એ પ્રીમિયમ તમે ભર્યું હોત તો આજ અમને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળ્યો હોત, અમારે તમારી પાસે લાચારી અને ભીખ ન કરવી પડત. હમ જે આજે ખેડૂતને બિચારા બાપડાને ભીખ માંગવી પડે એ તમારી અણઆવડતના હિસાબે. કે બાબા આદમ વખતની જે પાક વીમા યોજના હતી એ બંધ કરી અને તમે પ્રીમિયમ ક્યાં વાપર્યું અમને ખબર નથી. અમે કોઈ સત્તામાં નથી, અમે ખેડૂતના દીકરા છીએ, પણ દર વર્ષે તમે 14,000 કરોડ રૂપિયા ગુજરાત સરકાર, 1400 કરોડ કેન્દ્ર સરકાર, કુલ 2800 કરોડ રૂપિયા દર વર્ષે તમે પ્રીમિયમ બચાવ્યું છે. અને આજે જે પ્રીમિયમ બચાવી અને તમે જે ભૂલ કરી છે એ ભોગવવાની સરકારને જ આવે. હમ તમે જ્યાં રોક્યા હોય ત્યાં. જો આજે અમારી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ચાલુ હોત તો હેક્ટર દીઠ અમને લાખ રૂપિયા મળવા પાત્ર હતા. તો અમારા ગમે એટલા હેક્ટર હોય, 2 હેક્ટરની મર્યાદા નહોતી એમાં. 10 હેક્ટર હોય તો 10 લાખ મળવા પાત્ર હતા. તો તમે આ જે હાથે કરી અને લલિત કાકાએ કીધું એ ખોટી વાત નથી કે હાથે કરીને પેટ છોડીને પીડા ઊભી કરી છે. તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો એક પણ નોર્મ્સ તમે બનાવવામાં કોઈ ખેડૂત નહોતા, તમારા અધિકારીઓ અને તમે જ હતા. તો તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કેમ ન પાડી? 5 વર્ષથી એ પૈસા ક્યાં નાખ્યા? આ દરેક ખેડૂતના હકના પૈસા છે, બરોબર? એટલે અમને અમારી માંગ એક જ છે કે અમને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના જે લાભ મળવા પાત્ર હતા એ મળવા જ જોઈએ, અને નહીં મળે તો આ જાહેર માધ્યમથી કહું કે કોઈ લડે કે ન લડે, રતનસિંહ ડોડિયા જાહેર માધ્યમથી કોઈ આંદોલન નહીં કરું. હું કાયદેસર કાયદાની ભાષામાં જે થતું હોય એ કરવા માટે બંધાવું. બિલકુલ. લલિતભાઈ, બરોબર? અને હું હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવીશ. બિલકુલ. હવે લલિતભાઈ ધીરે ધીરે હસે છે ને કંઈક શૈલેષભાઈ જવાબ દેવો તો શૈલેષભાઈ તમે જરા ખાંભરજો, પછી તમારે જવાબ દેવાનું થાય. બોલો લલિતભાઈ. પેલા તો દીક્ષિતભાઈ, શૈલેષભાઈને તો હું કહીશ, પણ તમને ને કિશનભાઈને મારે કહેવું છે કે આખો જે મુદ્દો છે ખેડૂતોના હિતનો મુદ્દો,
એ મુદ્દો એ છે કે આ રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભાની અંદર 2020ની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી અને એનું જે પ્રીમિયમ ભરવાનું થતું હતું એ પ્રીમિયમ સીધું રાજ્ય સરકાર પાસે રહે અને કેન્દ્ર સરકાર આપે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એના નોર્મ્સ બનાવ્યા કે આટલાથી આટલા ઇંચ વરસાદ પડે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ની અમલવારી કરવી. એ ખેડૂતોને સમજાવવા માટે કે પાક વીમા યોજના બંધ કરી છે તો આ ચાલુ કરી છે. અત્યાર સુધી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ કાયદેસર ગુજરાતની વિધાનસભામાં પસાર કરેલો કાયદો છે અને એના પૈસા પણ ફળવાયેલા હતા બજેટમાં, જેમ રતનસિંહભાઈએ કીધું એમાંથી એક પણ રૂપિયો ગુજરાતના ખેડૂતોને આપ્યો નથી. તમારે ખરેખર ડિબેટ જે તમે કરો છો આના પછીની ડિબેટ તમે એ કરો કે ભાઈ આખા દેશની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પાક વીમા યોજના ચાલુ છે, તમે ગુજરાતમાં શા માટે બંધ કરી? 5,000 કરોડનું પેકેજ જાહેર કરે, 10,000 નું કરે કે 20,000 કરોડનું કરે. કિશનભાઈ, દીક્ષિતભાઈ, ખેડૂતોને જે પાક વીમા યોજના થકી જે લાભ મળતો હતો એ લાભ હું રાજકીય રીતે વાત નથી કરતો, એ ભાજપની સરકાર હોય કે મારી કોંગ્રેસની સરકાર હોય કે બીજી કોઈ પાર્ટીની સરકાર હોય એ લાભ નથી આપી શકવાના. એટલે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કરી એ કરો. SDRF કે NDRF ની જે તમે સહાય ચૂકવવા માટેની કરો છો એ અપૂરતી સહાય છે. કિસાન ખેડૂત છે એટલે મારે એને કેવું છે કે મગફળીનો પાક તૈયાર કરીને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાઓ તમે, ત્યાં સુધી કિશનભાઈ કેટલો ખર્ચ થાય છે અને તમે સંપૂર્ણ પાક નાપ થયો છે ત્યારે તમે હેક્ટર દીઠ 20,000 ને બદલે 30,000 રૂપિયા આપશો. હેક્ટર એટલે 6.5 વીઘા, 6.5 વીઘા જગ્યા થઈ. 6.5 વીઘામાં એટલે તે દિવસે મેં શૈલેષભાઈ સાથે ચર્ચા કરી હતી કે અત્યારે જે નવી મગફળીઓ આવી છે ઇઝરાયલ સહિત બિયારણો વીઘે 35 મણ 40 મણનો ખેડૂતને ઉતારો છે ભાઈ, અને 14 થી 16 નો મગફળીનો ઉતારો હોય, પૂરેપૂરો ઉતારો હોય સૌરાષ્ટ્રની અંદર, પ્યોર માલ હોય. તમારા ભાણવડની અંદર કે એ બાજુ 50 મણ મગફળી પાકે, ત્યાંથી આ બાજુ ઉપલેટા આવો, સુરેન્દ્રનગર આવો, ધોરાજી આવો, જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં જાઓ, તમારી જમીન ટાચોડ છે ને અમારી જમીન છે એ એકદમ કાળી માટીની વાળી જમીન છે. અમારે ફળદ્રુપ જમીન છે. એક વીઘે એક ખાંડીથી વધારે ઉતારો નથી આવતો કિશનભાઈ. તમારે ત્યાં આવે છે 2.5 ખાંડી મગફળી થાય છે, 50 મણ મગફળી થાય છે, પણ અમારે નથી થતી. સારું, એ મગફળીનું જે ઉત્પાદન થતું હોય પણ તમે પણ આપણે ઓન એન એવરેજ તમે 20 મણ ગણી ના લો લલિત કાકા, 20-25 મણ ઓન એન એવરેજ આપણે જનરલ ગણો. આપ તો ખેડૂતોને, અને પાછી શૈલેષભાઈએ બીજી વાત કરી કે એક બાજુ સહાયનું પેકેજ માંગો છો ને એક બાજુ ટેકાના ભાવે મગફળી નાખવા આપો છો, તો એનો મતલબ બહુ સ્પષ્ટ શૈલેષભાઈની વાત ઉપરથી આ સરકાર શું કરશે એ ખબર પડી જાય છે કે જે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે, નુકસાનીની સહાય ચૂકવવામાં આવશે, એ ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદવામાં નહીં આવે. પણ શૈલેષભાઈ આપને કહું કે માની લો કે મારે 2 ખેતર છે ને એક ખેતરની મગફળી તૈયાર થઈ ગઈ ને એક ખેતરની મગફળી પલળી ગઈ છે, તમે હેક્ટરે સહાય આપો છો અને એ સહાય તમે પૂરી જે ખર્ચ થયો છે એની નુકસાની પેટે નથી, એટલી નુકસાની જેટલી નથી આપતા. એટલે તમારે ટેકાના ભાવે મગફળી કેટલી ખરીદવાની છે અને ટેકાના ભાવે જે ખેડૂત મગફળી નાખે એને પણ જે નુકસાનીની સહાય છે. આજે દાખલા તરીકે કોઈ પણ ખેડૂતને તમે પૂછી લો કે વીઘે 1,500 રૂપિયાનો પાલો થાય છે, એ પાલો તો બગડી ગયો છે ને, જે પશુ આહાર પાલો છે એ બગડી ગયો છે, તો તમે એ પાલો બગડ્યો છે એટલી સહાય નથી આપતા કાકા. બિલકુલ શૈલેષભાઈ, હાલો શૈલેષભાઈ, કમસે કમ જે સહાય છે એ વીઘે 15-20 હજાર જેવી હોય ખરી, અને આ સહાય હોય તો ખેડૂત ઊભો થાય, લાભ ન થાય ખેડૂત ઊભો થાય માન એમ. આપણે હેક્ટર 15-20 હજારની સહાયની વાત કરીએ ને એમાં મિનિમમ 2 હેક્ટરની મર્યાદા રાખીએ 50,000 થાય, નુકસાન જ 2-2.5 લાખનું હોય. કિશનભાઈ, તમને તો ખબર છે લલિતભાઈ, હું કોઈ બિલ માલિકનો દીકરો નથી, હું પણ ખેડૂતનો દીકરો છું, એટલા માટે જ આ વાતને આખી રીતે સમજી શકીએ છીએ. એક વાત. બીજી વાત, સરકારે
ફિઝિકલી, ટેકનિકલી અને ડિજિટલી ત્રણેય સર્વે કર્યા છે. છેલ્લે પાછું આપણે પંચ રોજકામ પણ કર્યું છે, એટલે કે જમીન ઉપર રહી અને પણ રોજકામ કર્યું છે. મુખ્યમંત્રી શ્રી પણ ક્યાં છે. બીજી વાત. ત્રીજી વાત, તમે કહેતા હતા કે મેં એવું ક્યારેય નથી કીધું કોની મગફળી ખરીદશે નહીં. મગફળી તમે કીધું ખરીદવાના છો, તો હું જવાબ આપીશ કે હા, રાજ્ય સરકાર એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ સ્વામિનાથન કમિટીની જે ભલામણ છે એ પ્રમાણે ટેકાના ભાવે મગફળી ખરીદવાની છે, અને એ પણ 15,21,000 મેટ્રિક ટન મગફળી ખરીદવાની. 2,31,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, અને એમાં જે 80,000 વાળી વાત આવી છે એમાં થોડા ઓછા થયા છે. બાકી વધારેમાં વધારે ખેડૂતોની મગફળી ખરીદાય એ દિશામાં ચાલશે. એક વાત. બીજું, પેકેજ વાળી વાત હમણાં ભાઈ કરતા હતા, એટલે મારે પેકેજ વાળી વાતમાં એટલું જ કેવું છે કે હિમાચલમાં તમારી સરકાર છે, ત્યાં પણ ખેડૂતો આંદોલન ઉપર છે. આંદોલનમાં ખેડૂતોનો વિષય એવો છે કે અમને સહાય આપી હતી, જાહેરાત કરી હતી, પણ રકમ આપી નથી. તો એ બાબતે પણ તમારે, આ તો એકનું ગોળ ને એકનું ફળ તો ન ચાલે. આ તો પંજાબમાં પણ ખેડૂતો આંદોલન ઉપર છે, એમાં તમારે કઈ લાગતું નથી, વળગતું નથી, પણ હિમાચલમાં તો લાગે વળગે છે. એક બીજી વાત, રાજ્ય સરકારનું મન ખુલ્લું છે. એસડીઆરએફ ને એનડીઆરએફ ના 33% નોંધ છતાં લલિતભાઈ, તમે ત્યારે કયા પક્ષમાં હતા મને નથી ખબર, કે કોંગ્રેસમાંથી 50% નુકસાની થાય ને તો જ વળતર મળતું હતું. આ 33% લાવ્યા ને એ નરેન્દ્રભાઈ મોદી લાવ્યા, એટલે એ પણ વિચારવું પડે. બીજું કે આપણે કેટલા હેક્ટરે સહાય આપતા હતા? 2 હેક્ટરે. અમે કેટલા હેક્ટરે સહાય આપીએ છીએ? 1 હેક્ટર. એટલે અમે જાણીએ છીએ 1 હેક્ટર એટલે 6.5 વીઘા થાય છે, 1 એકર એટલે 2.5 વીઘા થાય છે. 1 વીઘાના 17,000 થી 22,000 જેટલો ખર્ચ ખેડૂતને થાય છે. આજે લલિતભાઈના નેતા વિપક્ષ જે હતા પરેશભાઈ, એ બધું ગણાવ્યો છે ખર્ચો. સમજી શકીએ છીએ, પણ સાથે સાથે C2+15 જે સ્વામિનાથન કમિટીની ભલામણ છે, C2 એટલે ઇનપુટમાં મજૂરીથી લઈને ખેડૂતનું ઘર આખું કામ કરતું હોય એથી લઈને બિયારણ ખાતર બધું આવી જાય. 15 એટલે દોઢો ભાવ 50, એ પ્રમાણે એમએસપી નક્કી થતી હોય છે, ને 1452 રૂપિયા એમએસપી છે. એ પણ સારી વાત છે. બજાર ભાવ 700 થી 800 રૂપિયા છે, આપણે જાણીએ છીએ, એમાં નથી, પણ જયારે થશે ત્યારની વાત છે. પણ પેકેજ છે ને કે તમારી 4 આંખો થઈ જાય એવું પેકેજ આવવાનું છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જ્યારે ઈશ્વરે છીનવવાની કોશિશ કરી છે, એની સામે ખેડૂતોનો ચહેરા ઉપર સ્મિત આવે એ દિશામાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ચાલે છે. અને એ તમને ખબર પડી ગઈ છે કે હવે ખેડૂતો તમારી સાથે નહીં આવે, એટલે તમે પાક વીમો, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, અરે એનડીઆરએફ ને એસડીઆરએફ માં આવી જાય છે. અને પેકેજ જે આપીએ છીએ અલગથી આપીએ છીએ. પેકેજ છે હમણાં 947 કરોડનું પેકેજ બનાસકાંઠામાં આપ્યું, એ અલગથી આપ્યું. એનડીઆરએફ ની એસડીઆરએફ ની યોજનાથી ઉપર જઈ અને પાછું 2500 કરોડનું વાવ થરાદમાં જ્યાં પાણી ભર્યું રહે છે, એ પાણી ભર્યું રહે છે એની માટે 2500 કરોડ રૂપિયા આપ્યા. એટલે આની વાહવાઈ ન કરો તો અમે વાહવાઈ જોતી પણ નથી, પણ લોકોએ અમને સેવાનો મોકો આપ્યો છે. એટલે આ સરકાર ખેડૂતો દ્વારા અને ખેડૂતો માટેની છે. કારણ કે લલિતભાઈ તમે 30 સેકન્ડમાં પૂરું કરો, મારે રતનજીનો જવાબ આપીને પૂરું કરવું છે. ખેડૂત પ્રત્યેનો પ્રેમ તમારી બધી વાત સાંભળી લીધો, જરા લલિતભાઈનું સાંભળી કે રતનભાઈનું સાંભળી. છેલ્લી 1 મિનિટ છે મારી પાસે. લલિતભાઈ 30 સેકન્ડમાં પૂરું કરો. શૈલેષભાઈ, મેં પહેલા કીધું હતું કે હું કોંગ્રેસના આગેવાન તરીકે નહીં, ખેડૂત તરીકે બેઠો છું. મેં સરકારની ટીકા નથી કરી. તમે વચમાં રાજકારણ લઈ આવ્યા છો. આ તો મને 30 સેકન્ડનો જવાબ દે છે ને હમણાં તમને જવાબ આપી શકું એમ છું. અને બીજી વાત, તમે જેટલી સહાય આપો, વાક તમારો છે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં લઈ આવી છે, અમે નથી લઈ આવ્યા. અને એની અમલવારી તમે નથી કરી. પાક વીમા યોજના વિશે વડાપ્રધાન શ્રીના વિડીયો ફરે છે કે ખેડૂતોનો પાક માર્કેટિંગ યાર્ડમાં જતો હોય ને પલરે. અરે કાકા, ગુજરાતમાં એકમાં શા માટે બંધ કરી? આખા દેશની અંદર યોજના ચાલુ છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે બે ઉદ્યોગપતિઓને બચાવવા માટે આ ગુજરાતના ખેડૂતો ઉપર તમે ઘા કર્યો છે. તમારે રાજકીય વાત કરવી હોય તો બીજી ડિબેટમાં આવજો, હું તમને જવાબ આપીશ. જવાબ આપવાની તેવડ અમારામાં
થાય છે? મેં તો સરકારની વાત કરી છે. હું રાજકીય વાત કરવા નથી માંગતો. હું પણ એક ખેડૂતના રાજકીય દીકરા તમે તરીકે છું. શરૂઆત કરી છે, અને મહેનત નહીં, કરી. લલિતભાઈ, મેં રાજકીય રાજકીય વાત કરી શરૂઆત નથી. તમે કરી. સરકાર સહાય હું આપવાની છે. એક પણ રાજકીય વાત લલિતભાઈ, કરી તમારે નથી. માત્ર વાતો અને કરવી તમે છે, ખેડૂતોના વાતોના મુદ્દે વડા ભરવા છે. રાજકારણ નહીં. સરકારે આપવાનું છે. જ્યારે સરકાર આપવાની ઈચ્છા ધરાવતી અને હોય તો સરકાર આપે ખેડૂતોની છે તો આડે ના થોડી પડો. પણ દયા કરે છે. ખેડૂતોની આડે ના પડો. સરકાર આપે છે તો ખેડૂતોને દયા સહાય નથી મળે કરતી. એ સમજી લેજો દિશામાં તમે. ચાલો. ખેડૂતોને સહાય મળે એ ખેડૂતોનો દિશામાં હક ચાલો ને. છે. આ તમે બધું કોઈ દયા નથી કરતા ખેડૂતો સરકાર ઉપર. આપી દીધું હોય ને તમે બોલો કે આ ઓછું છે, વધારે છે, તો બરાબર તમે છે. દયા સારું નથી આપવાનું છે. તો કરતા. કેવું આપે તમે છે એની રાહ દયા જોવો નથી ને. કરતા. તમે દયા નથી કરતા. ખેડૂતોનો હક છે માગવાનો, અને ખેડૂતો એનો હક છે, હક માગે અમે માનીએ છે. છીએ. અરે ખેડૂતોનો નહીં, લલિતભાઈ, તમારો પણ હક છે. સરકારને કહેવાનો હક છે. એક વિરોધ પક્ષ તરીકે આંદોલનનો પણ હક છે, માગણીનો પણ હક છે. પણ યોગ્ય માગણી કરો ને. શૈલેષભાઈ, તમે યોગ્ય એમ કીધું માગણી કે કરો. તમે ખેડૂતના ખેડૂતોને દીકરા છો. ઊંડાણમાં જો ના કરાવવાનું, ખેડૂતના ઊંડાણવાળી ના દીકરાઓને તો કરાવવાનું. ડિબેટમાં આવીને આવી ખેડૂત વિરોધી વાત ના કરી શકો તમે. તમે શું વાત ખેડૂતોની કરો સાથે છો? છીએ. તો ખેડૂતોને વ્યાજબી કંઈક વાત આપીએ છીએ. તમે જવાબ ખેડૂત આપો વિરોધી ને. વાતો તમને તમારી મુખ્યમંત્રી વચ્ચે કરી છે. કિસાન સહાય એટલા યોજના માટે શા તમને માટે બંધ ખેડૂતો- કરી? શૈલેષભાઈ, લલિતભાઈ, મારી પાસે સમયનો અભાવ છે. શૈલેષભાઈ, લલિતભાઈ, બિલકુલ આપણે રાજનીતિની ડિબેટ બીજી વાર બારી. લલિતભાઈ, પેકેજ આવ્યા પછી તમને બેન પાછું કરશું. તમે રાજનીતિની વાત ક્યાં કરો? શૈલેષભાઈ, તમારે અમરેલીનું હલાવવાનું છે ને લલિતભાઈ ના બાજુ ધોરાજીનું છે. એટલે અમારી પાસે આ એક દિલીપભાઈને ટ્વીટનું પૂછવું હતું પણ ટાઈમ નથી. રતનજીભાઈ, ફટાફટ બોલો એટલે પૂરું કરીએ. કિશનભાઈ, અમારે અમારા હકના પૈસા, અમને મુખ્યમંત્રી કિસાન સહાયના નોર્મ્સ છે એ પ્રમાણે અમને પૈસા મળવા જોઈએ. એ સિવાય SDRF ની યોજના જે અમારી લાગુ પડે ઈ, અને અમે આજે આમાં ભાજપ કોંગ્રેસ, કે અમે ખેડૂતના દીકરા તરીકે ભાજપ કોંગ્રેસ સાંભળવા માટે અહીંયા શૈલેષભાઈ નથી આવ્યા. હિમાચલ પ્રદેશનો પવન અહીં નથી પહોંચતો, અને અહીંયા બધે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ છે. એટલે હિમાચલ ને પંજાબ ને હરિયાણા ને ઉત્તર પ્રદેશ ને કેરળ ને અમારે ક્યાંય જવાનું નથી. અમને અમારા હકના પૈસા દો, તમને બે હાથ જોડી, અને ન દેવું હોય તો અમને આંદોલનના રસ્તે ન વારશો, બરોબર? પછી અમે ખેડૂતો, જો આ ભાજપ અને કોંગ્રેસ ને આપના આંદોલન રે એ અલગ છે, પણ જે ખેડૂતનું સ્વયંભૂ આંદોલન થશે ને તો એ કોઈથી થાંભવું નહીં સમે. બિલકુલ રતનસિંહ, એટલે તમારી પીડા હું સમજી એ શકું વસ્તુ છું. જે થોડીકનો આક્રોશ કહું છું તમને. બિલકુલ રતનસિંહ, તમારી પીડા સમજાય છે. રતનસિંહ, લલિતભાઈ અને શૈલેષભાઈ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને સમયનો જય અભાવ જવાન, છે. જય કિસાનનો નારો છે એને આપણે સહી બુલંદ સલામત રાખીએ ને બુલંદ રાખીએ. બસ તો ગર્જનાથમાં આજે અમારી પાસે સમયનો અભાવ, ચર્ચા બહુ એગ્રેસિવ મોડ પર થઈ, પરંતુ અલ્ટિમેટલી ખેડૂતોનું ભલું થવું જોઈએ, ખેડૂતો સુધી સહાય પહોંચવી જોઈએ, અધિકારીઓ ન ખાઈ જવા જોઈએ, બે માલદારને મળે ને ચાર ગરીબ ખેડૂતો રહી જાય તેવું ન થવું જોઈએ. કિસાન 2 દિવસથી એક નવી ભાગિયાવાળી વાત પણ મળે છે. ભાગિયાનું શું થવું જોઈએ? તો ખેત મજૂર ભાગિયાને પણ કંઈક થવું જોઈએ. તો એના માટે પણ કંઈક ફોર્મ ભરાવા જોઈએ. સરપંચો પાસેથી ભાઈ ગામમાં કોણ કેનું ભાગ્યું રાખે છે. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. GTPL 285 નંબર અને જીઓ પર ન્યૂઝરૂમ ગુજરાત જોતા રહેજો. નમસ્કાર.